આજની ધર્મકથા. પ્રણામ. વાર્તા એક એવું તત્વ કે જે આબાલ વૃદ્ધ કોઈને પણ કોઈ પણ ઉંમરમાં પણ રુચિકર અને પ્રિયંકર બને, જે સાંભળતા સાંભળતા કોઈ પણ ઉંમરના જીવને પોતાના ભાવ વિશ્વની અંદરમાં લટાર લેવાનું મન થઈ જાય એવો વિષય. નાના હતા ત્યારે કોઈ આગળ આપણને વડીલ આપણને એમ કહે કે ચલો કોણે વાર્તા સાંભળવી છે, અને આપણે દોડીને વીંટળાઈ જતા. અલબત્ત આપણે કદાચ આ જગતની એવી છેલ્લી પ્રજાતિ હતી કે જેને આવી વાર્તાઓનું વિશ્વ છૂટથી વડીલો પાસેથી મળ્યું હતું. આ જનરેશન જે અત્યારે છે એ બિચારી બહુ પાંગળા પુણ્ય લઈને આવેલી છે. એના વડીલો પાસે વાર્તા કરવાનો ન સમય છે, ન રુચિ છે, ન કદાચ આવડત છે. પણ આ વાર્તાઓ શું કરતી હતી એ આપણે જ્યારે આપણા જીવનને જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે. એક આખી કલ્પનાશીલતાનો વિકાસ આ વાર્તાઓ કરતી હતી. ખબર હતી ઘણીવાર કે આ બધું ફેક છે, આ બધું ઉપજાવી કાઢેલું છે, આ બધું ગોઠવેલું છે. નાનપણમાં પણ ક્યારેક ખબર પડતી હતી, પણ તેમ છતાં એ બધી વાતોને સાચી માની લઈ અને આપણી કલ્પનાઓને એ દિશામાં દોડાવતા, આપણી જાતને એ બધા પાત્રોની સાથે સરખાવતા, અને ક્યારેક ક્યારેક આપણે એ પાત્રને પોતીકું ગણી અને પોતે આપણે હોઈએ તો શું કરત, આપણે આવા જ થવું છે, આવી બધી કલ્પનાઓના ઘોડાઓ એ દોડતા થતા હતા. ફાયદો શું થતો હતો? ફાયદો એ થતો હતો કે જીવ કંઈક અલગ વિચારવા પ્રેરાતો હતો. જે જગત ચાલે છે એ જ જગતના નિરર્થક વિચારોમાંથી ઉપર ઉઠવા માટે એને એક આલંબન મળી રહેતું હતું. પણ આપણે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ આપણે એ કલ્પનાઓને સાવ વેસ્ટ ગણી, એ વાર્તાઓને ટાઈમ વેસ્ટ ગણી અને એનાથી થોડું વિમુખ થવાનું શરૂ કરી દીધું. અને આજના બુદ્ધિજીવી વર્ગે એને નામ આપ્યું કે આપણે પ્રેક્ટિકલ થયા. અલ્ટિમેટલી જે જગતમાં રહીએ છીએ, જેનો ખરેખર મનને કંટાળો છે, એ જ જગતને વિષયક વિચારતા રહેવું એ બહુ ઉચિત તો આમ પણ નથી. જેમ કેટલોક સમય થાય ને આપણને ફરવાનું મન થઈ જાય છે, શરીરને બહાર લઈ જવાનું મન થઈ જાય છે, એમ મનને પણ ક્યારેક ફરવા માટે આવી વાર્તાઓ જરૂરી છે. અને એટલે કોઈ પણ ઉંમરમાં વાર્તાઓ જીવનમાં હોવી જ જોઈએ, અને એટલે જ વાંચન એ જીવનમાં હોવું જ જોઈએ. આપણા વાંચનો ઘટ્યા એટલે વિચારો ઘટ્યા, વિચારો ઘટ્યા એટલે સમજણ ઘટી, અને સમજણ ઘટી એટલે સંઘર્ષો ઊભા થયા. આ બધા જ સંઘર્ષોમાં ક્યાંક ને ક્યાંક નાનકડો પણ એક અલ્પ વિરામ મળે એ માટેનો આ પ્રયાસ છે ધર્મકથા. આજે એક એવી ધર્મકથા તરફ વળવું છે આપણે કે જે ધર્મકથા કદાચ સમયના અપેક્ષાએ વિચાર કરીએ, સમયના આધારે વિચાર કરીએ તો બહુ પ્રાચીન છે. આપણે અત્યારે વર્ધમાન સ્વામી ભગવાનના શાસનમાં છીએ, અને આજથી જેની વાત મંડાવવાની છે એ બધા લોકો, એ બધા પ્રસંગો એ છેક 21માં નમિનાથ ભગવાન અને 22માં નેમિનાથ ભગવાન એ બંનેના વચલા સમયગાળામાં થયા હતા. કેટલું પ્રાચીન લાગે, કેટલું જૂનું લાગે, હજારો લાખો વર્ષ વીતી ગયા હોય એવું લાગે. પણ જ્યારે કથા એક પછી એક પાસા પલટશે, એક પછી એક વળાંક લેશે, એક પછી એક ઘટનાઓ બનશે, સંબંધોના તાણાવાણા જે રીતે આકાર લેતા થશે એ રીતે કદાચ એવું લાગે કે લાખો વર્ષ પહેલાં પણ આ મનુષ્યનું જીવન, અને આજે લાખો વર્ષ પછી આપણે જેને અદ્યતન અને વિકસિત કહીએ છીએ એ મનુષ્યનું જીવન બહુ મેજર ફરક જ નથી. કારણ કે વિકાસ એ ફક્ત બાહ્ય સ્તર ઉપર જ થયા છે.
આંતરિક ઘટમાળો તો મનુષ્યના જીવનની લગભગ લાગણીઓના તાણાવાણા, વિચારધારા, માન્યતા, આ બધું તો અનાદિ સંસારમાં એક જ ચાલે છે. વાત છે એ સમયના એક નગરની, જે નગરનું નામ છે કનક, રથમર્દન નગર. અને એ રથમર્દન નગરની અંદરમાં રાજા હેમરથ અને એમના રાણી સુયશા. આ સુયશા રાણીને ગર્ભની અંદરમાં બાળક આવ્યું અને એ બાળકના આવવા રૂપે કુદરતે એમને એક સંકેત આપ્યો, જેને આપણે સ્વપ્ન કહીએ છીએ. અને સ્વપ્નની અંદરમાં એ રાણીએ ઉગતા સૂર્યને જોયો. એ જે ગર્ભકાળ વીત્યો, એ સમગ્ર ગર્ભકાળ દરમિયાન એ રાણીને સારા સારા સ્વપ્નાઓ આવવા લાગ્યા. રાજા રાણી બંનેને આનંદ હતો કે એક એવું પાત્ર જીવનમાં આવવાનું હશે કે જે પાત્ર એ શુભતાનો પુંજ હશે. અને એટલે જ એના આગમન પૂર્વે એવી કંઈક ઘટનાઓ થવા લાગે છે કે જે આપણને પણ શુભતાનો અંદેશો આપે છે. યોગ્ય સમય પૂરો થયો ગર્ભનો, બાળકનો જન્મ થયો અને બાળકનું નામ આપવામાં આવ્યું કનકરથ. કનકરથને એટલો બધો લાડ મળ્યો, એટલો બધો પ્રેમ મળ્યો. રાજા અને રાણી અત્યંત સુયોગ્ય પાત્ર કહી શકાય એવા. આગળ જેમ જેમ વાર્તા વધશે તેમ તેમ આપણને ખરેખર એવું લાગશે કે માતા પિતા તરીકે કદાચ પુત્રની લાગણીઓને, સંવેદનાઓને સમજવામાં આ લોકો જેટલા આગળ હતા, એ અપેક્ષાએ આજના વિકસિત એવા આપણે સૌથી પછાત છીએ. દીકરાની કરેલી ભૂલ, આપણી દ્રષ્ટિએ માતા પિતાની પણ અપેક્ષાએ થયેલી ભૂલ, એને પણ આ લોકો જે રીતે સંભાળી લેતા હતા, જે રીતે સમજી લેતા હતા, જે રીતે દીકરા સામે જ વાળી લેતા હતા, એ બધું સાંભળતા આપણને લાગશે કે માતા પિતા હોવું એટલે એ ફક્ત બાયોલોજિકલ ઘટના નથી, એ સર્વાંગે એક સાયકોલોજીકલ ઘટના પણ છે. વાત્સલ્ય હોવો એ માતૃત્વ છે. બાળકને ગર્ભથી જન્મ આપવો એ ફક્ત માતૃત્વ નથી. ઘડતર માટેના પ્રયત્નો કરવા એ પિતૃત્વ છે. ફક્ત આપણો બાળક છે, મારું બાળક છે, આવું જતાવવું એ પિતૃત્વ નથી. આ બધી વાતો આપણને જેમ જેમ આ સંબંધો અને સંબંધો દ્વારા ઊભી થતી ઘટમાળો એ બધી સાંભળવા મળશે ત્યારે ખ્યાલ આવશે. પણ અત્યારે અહીંયા આ માતૃત્વ એટલું બધું વિકસિત હતું કે રાજા રાણી છે અને લગભગ પ્રાય કરીને મોટા રાજ્યના રાજા રાણીઓમાં વર્ષોથી, એટલે હજારો લાખો વર્ષોના ઇતિહાસમાં આ એક પરંપરા આપણને જોવા મળી છે કે રાણીની સાથે કેટલીક ધાવ માતા હોય. એટલે બાળકને દૂધ જે પીવડાવે એ ધાવ માતા અલગ હોય, માતા ન પીવડાવે, રાણી ન પીવડાવે. આ એક અલગ આગવી ધનિક લોકોની પરંપરા હતી, એમાં પણ રાજાઓની વિશેષપણે. પણ આ કનકરથ એ માતાને એટલો બધો લાડકો કે એનું લાલન પાલન જે પણ થયું એ બધું જ સર્વાંગે માતા દ્વારા થયું. અને એટલે આ રાણી સુયશા એ કનકરથ જરાક સમજણો થયો ને ત્યારે એને કહેતી કે બેટા, તને મેં ધાવ માતાનું દૂધ નથી પાયું, મેં તને મારું દૂધ પાયું છે. અને એટલે મારા દૂધને દીપાવવાનું કામ તું જીવનભર કરતો રહે છે. સમજણની શરૂઆત થવાની હોય, કળીઓ ફૂટવાની હોય, એવા સમયની અંદરમાં આવા લક્ષ્યાંકો આપ્યા હોય, આવા શુભાશીષો આપ્યા હોય, આવા આદર્શો એની સામે મૂક્યા હોય, તો એની સ્મૃતિ બાળકના મનમાં ચિરકાળ સુધી રહે. અને ખોટું કરતા અથવા એનાથી કંઈ વિપરીત કરતા એ સ્મૃતિ એને અટકાવવા પ્રયત્ન કરે. આપણે મુનીશ્વર સ્વામી ભગવાનના ચરિત્રની અંદરમાં એટલે જ આ બધી ઘટનાઓને બાયોલોજીકલી જોઈ અને સમજી હતી
કે કેટલા વર્ષની ઉંમરે બાળકને કઈ રીતનું ઘડતર અને કઈ રીતનું શિક્ષણ અપાય. એ બાળક માતાની ગોદમાં આળોટતો. એના હૃદયમાં માતા તરફ અનહદ પ્રેમ હતો. એ પ્રેમ હોવાનું કારણ આ હતું કે જ્યારે માતાના પ્રેમ મેળવવાની ઉંમર હોય ને એ સમયે બાળકને કોઈ ટિન્ડર ગાર્ડનમાં કે કોઈ નર્સરીમાં મોકલી નહોતો દેવાતો. એને માતાનો ખોળો જ અપાતો. માતા પોતાની બાળક પ્રત્યેની જવાબદારીને આનંદ સ્વરૂપે વેદતી હતી, ભાર સ્વરૂપે નહીં. મારી પણ લાઈફ છે, મારા પણ શોખ હોય, મને પણ થોડી સ્પેસ જોઈએ, આવો વિચાર એ માતાઓને નહોતો આવતો. દરેક પ્રસંગ બચપણનો, દરેક ઘટનામાં માતા ફક્ત ને ફક્ત લાડકોડ સાથે અટકી નથી જતી, સંસ્કારના ઘડતર તરફ પણ એટલું જ ધ્યાન આપતી. બાળકના સંસ્કાર ઘડતર માટે માતા અને પિતા પોતાના ભોગોનો, ભોગ સામગ્રીઓનો, ભોગના સમયનો અને ભોગની ઈચ્છાઓનો એ હદ સુધી ભોગ આપતા. ત્યારે એને મા બાપ કહેવાતા. પ્રતિક્ષણ, પ્રતિપળ એટલી બધી કાળજી, કોઈ કુસંસ્કાર કે કુટેવ ન પડી જાય એનું વાત્સલ્યસભર ધ્યાન રાખવાનું. ઘણીવાર એવું થતું આમના કેસમાં પણ કે રાજા હેમરથ સુયશા ઉપર ક્યારેક ગુસ્સો કરતા, ક્યારેક એ બાળક માટે, કનકરથ માટે પણ આવું ટોકતા કે આટલો બધો લાડ કેમ? અને ત્યારે ગુસ્સો ખમીને પણ સુયશા આ બાળકના વાત્સલ્યને સદાકાળ માટે ચિરંજીવી રાખવા માટે જાણે સર્જાઈ હોય એ રીતે પ્રસન્નતાથી બાળકની લાડકોડની ધારામાં આગળ વધતા, સ્નેહથી ભીંજવી દેતા. સૌથી મહત્વનું. અને આમ ધીરે ધીરે એ બાળક મોટો થતો ગયો. 8 વર્ષ, 9 વર્ષ, 10 વર્ષની ઉંમર થઈ એટલે હવે જે પિતાજી 8-10 વર્ષ સુધી જેવા હતા આપણી સાથે વ્યવહારમાં, એના કરતાં હવે પિતાજીનો વ્યવહાર થોડો બદલાયો. એ હવે થોડું ઓછું હસતા એની સાથે, થોડા ગંભીર વધુ રહેતા અને શિક્ષણ માટેની કાળજીઓ બહુ વધારે ધ્યાન આપતા. વ્યવહારિક અને ધાર્મિક શિક્ષણ, એની માટે સારા અધ્યાપકો રોકવા, એ અધ્યાપકોની ચકાસણી કરાવડાવી, એ અધ્યાપક સજ્જન અને પ્રેમાળ હોય એવું ખાસ ધ્યાન રાખવું, એ બધું પિતાજી ધ્યાન રાખતા. એ અધ્યાપકને માન આપવું એવું પણ ખાસ પોતે પિતાજી પણ ધ્યાન રાખતા. માતા હંમેશા એમને ગુરુજી કહીને બોલાવતી અને ગુરુજીએ પણ સૌથી પહેલું વાક્ય આ બાળકને શીખવ્યું, માતૃ દેવો ભવ. આમ આ ક્ષેત્રમાં પણ કનકરથનું ભાગ્ય, પુણ્ય બહુ જ શુભાનુબંધી હશે કે એને બધું શુભ મળ્યું. બીજું એક ક્ષેત્ર હતું મિત્રોનું. એ મિત્રો પણ એને સારા મળ્યા. એમ કહેવાતું નગરની અંદરમાં કે આ 5 મિત્રો જાણે ભવોભવના મિત્રો હોય એટલો સારો સ્નેહનો સંબંધ લઈને જન્મેલા. મહામંત્રીનો પુત્ર, નગરશેઠનો પુત્ર, સેનાપતિનો પુત્ર, રાજપુરોહિતનો પુત્ર અને કનકરથ એટલે કે રાજાનો પુત્ર. આ બધા મિત્રોને પણ રાણી સ્નેહથી બોલાવતી, ઘણીવાર પોતાની પાસે બેસાડીને સારી સારી વાર્તાઓ કરતી. સદાચાર, શૂરવીરતા, ત્યાગ, બલિદાન આ બધાની વાતોની પ્રધાનતા આવે એવી વાર્તાઓ કરતા, સંવેદનાઓ પેદા કરતા, આદર્શો ઘડાતા. આ વાર્તાઓમાં જ ક્યાંય માણસોના જીવન પલટાઈ જતા. આ યુવાનોના, ટીનેજર્સના જે 5 બાળકો હતા એ લોકોની માનસિકતાના આખાને આખા પરિવર્તનો થઈ જતા. એટલી શક્તિ એ વાર્તાઓને કથાઓમાં રહેતી. પિતાજીનો ક્યારેક પણ અનાદર થાય બાળકથી તો હંમેશા એ શીખવાડતી કે વિનયપૂર્વક વર્તવાનું, આદરભાવ રાખવાનો. માતા ક્યારેય પોતાના પતિ સાથે બાળકના દેખતા અસભ્ય વર્તન ન કરતી, કારણ કે જો એ પોતે જ અસભ્ય વર્તન કરી લે તો પછી હવે બાળક પાસે અપેક્ષા રાખવાનો કદાચ એનો અધિકાર છીનવાઈ જાય. આ બધું બાળકના મન પર ઘેરી અસરો કરતું.
ધીરે ધીરે સમય આગળ વધતો ગયો અને આગળ વધતા વધતા હવે યુવરાજપણા સુધી એ આવ્યા. યુદ્ધનું શિક્ષણ એ પણ એને મળ્યું. યુદ્ધની કુશળતા પણ ધીરે ધીરે પુરવાર થવા લાગી. અને આમ આવો વિનય, આવી સુશીલતા, આવી કુશળતા, આ બધાના કારણે રાજ્યની અંદરમાં આ કનકરથ રાજકુમારની પ્રશંસા ખૂબ વધવા લાગી. બાળકને તો આનંદ થાય જ પોતાની પ્રશંસા થાય ત્યારે, પણ માતા પિતાને આનંદ થવા લાગ્યો. અને બાળકના મનની અંદરમાં પેલી વાર્તાઓએ જે આદર્શો ઘડ્યા હતા, વિશાળ સામ્રાજ્ય, પ્રજાનું સુખ, પ્રજાની સમૃદ્ધિ, શત્રુઓનું દમન, સદાચારનું પ્રવર્તન, આ બધા આદર્શો, એમાં બાળક એનું મન સતત આગળ વધતું રહ્યું. અને આદર્શ તરીકે પોતાના પિતા પ્રજાવત્સલ એવા રાજા એ પ્રસિદ્ધિને જે પામ્યા હતા એ આદર્શ પણ એને મળતો ગયો. ધાર્મિકતા એ પણ બહુ સારી ઊભી થઈ હતી. પરમ તત્વ પ્રત્યેની શ્રદ્ધા, ઋષિમુનિ અને મહાત્માઓ પ્રત્યેનો આદર, દાન, શીલ, પરમાર્થ, પરોપકાર, આ બધા ધર્મો, ઉંમર પ્રમાણેના ધર્મો એને આપવામાં આવ્યા. ધર્મના નામે થતી પ્રાણી હિંસાઓ એ વર્જ્ય છે એવું એને નાનપણથી સમજાવવામાં આવ્યું. હિંસક યજ્ઞો વગેરે જે છે એની પર તો રાજ્યમાં જ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા હતા. સર્વજ્ઞ ભાષિત અહિંસા પ્રધાન એવો પરમાત્માનો જૈન મત એ જાણે સાવ નસ નસમાં વહવા લાગ્યો હોય એ રીતે માતા પિતાનું જીવન અને આ બાળકનું પણ જીવન થવા લાગ્યું. નગરની અંદરમાં અનેક જૈન મંદિરો હતા, શિવ મંદિરો પણ હતા. પ્રજાજન પોતાની ઈચ્છા અનુસાર ધર્મ પણ પાળી શકતા હતા. વિદ્વાનોની ચર્ચાઓ યોજાતી, સભાઓ ભરાતી. આ બાળકને, કનકરથને હંમેશા તત્વ ચર્ચામાં બેસાડવામાં આવતો, એને સાંભળવામાં આનંદ પણ આવતો. પિતાજી વિદ્વાનોને આદર આપે છે, મોટી ભેટો આપે છે, એવું પણ એ સતત જોતો. એક દિવસ આવી જ વિદ્વાનોની તત્વ ચર્ચા જામી હતી. રાજકુમાર પણ બેઠા હતા અને એ સમયે એક દ્વારપાળ આવ્યો અને એમણે રાજાને નમન કરીને નિવેદન કર્યું કે મહારાજા, કાવેરી નગરથી રાજદૂત આવ્યા છે અને આપણા દર્શન કરવા ઈચ્છે છે. પિતાજી પણ કહે છે એમને આદર સહિત અહીં લઈ આવો. કનકરથ આ બધું જુએ છે. પેલો આગંતુક જાય છે અને આવીને પોતાનું પ્રયોજન કહે છે, હે મહારાજા, હું કાવેરીપતિ મહારાજા સુરસુંદરનો અગત્યનો સંદેશ લઈને આપની સેવામાં ઉપસ્થિત થયો છું. તરત જ રાજા પૂછે છે કે બધું ક્ષેમ કુશળ તો છે ને? કારણ કે એ અમારા પરમ સ્નેહી મિત્ર છે. એટલે પેલો દૂત કહે છે કે મહારાજા, અમારા રાજા અને અમારી પ્રજા બંને કુશળ છે. અમારા મહારાજા સુરસુંદર એમણે એક વિશિષ્ટ પ્રયોજનથી આપની પાસે મને મોકલ્યો છે. એ પ્રયોજન વ્યક્ત કરવા માટેની મને અનુમતિ આપો અને આપ શાંત ચિત્તે એ પ્રયોજનને સાંભળશો. મીઠી વાણીના પ્રવાહમાં આ સંદેશો હવે ચાલુ થાય છે. અમારા મહારાજાને એક જ રાજકુમારી છે, અમારા મહારાણી વાસુલા. એણે ખૂબ લાડકોડથી એને ઉછીરીને મોટી કરી છે. નામ રાજકુમારી રૂકમિણી. હવે એણે યૌવનના પગથારે પગ દીધા છે. રૂપના અંબાર સમી છે. અમે અનેક યોગ્ય રાજકુમારોની તપાસ કરાવી. અનેક રાજકુમારોના ચિત્રપટ મહારાજાની પાસે આવવા લાગ્યા, પણ મહારાજીને એમાંનો એક પણ પોતાની રાજકુમારી માટે યોગ્ય ન લાગ્યો. મહારાણીની ચિંતા વધવા લાગી અને એક દિવસ અચાનક મહારાજા બોલી ઉઠ્યા કે આપણે કેમ આટલી બધી જગ્યાએ ભટકીએ છીએ? મારા આત્મસ્નેહી મહારાજા હેમરથ અને એનો પુત્ર કનકરથ એ આપણી રૂકમિણી માટે સૌથી સુયોગ્ય વર રહેશે. મેં આ રાજકુમારને જોયો છે. એ રૂપથી, ગુણથી અજોડ છે. એમની વાતમાં અમારા મહારાણી પણ સંમત થયા અને માતા પિતાની પસંદગી ઉપર રાજકુમારીએ પણ પૂર્ણ વિશ્વાસ મૂક્યો. એને જોયા ન હતા આપના પુત્રને, પણ હવે મને આપની સેવામાં એટલા માટે મોકલ્યો છે કે આપ મહારાજા કુમાર કનકરથ માટે રૂકમિણીનો સ્વીકાર કરો. આ રાજદૂત પહેલી વાર આ નગરમાં આવતો હતો. રાજ્યસભામાં એને ખ્યાલ હતો કે આ કોનું સિંહાસન હોય, કોનું સ્થાન હોય. એ વાત કરતો હતો હેમરથ સાથે, અને છતાંય એની નજર વારંવાર એ કનકરથ તરફ, રાજકુમાર તરફ જતી હતી. એ કનકરથની બોડી લેંગ્વેજ સમજવા પ્રયત્ન કરતા હતા દૂત,
કે એના મનોભાવ મુખ ઉપર કઈ રીતે વર્તાય છે. રાજદૂતે પોતાનું વક્તવ્ય પૂરું કર્યું. પિતાજીની સામે જોયું. પિતાજીએ કનકરથ સામે જોયું અને શરમાઈ અને કનકરથે મસ્તક ઝુકાવી આંખો જાણે જમીન ઉપર જડાઈ ગઈ હોય એ રીતે રાખી. આ વિનય છે, આ વિવેક છે. અને પિતાજીએ દૂતને કીધું કે તમે રાજ્યના અતિથિગૃહમાં આજે વિશ્રામ કરો, તમને આવતીકાલે સમાચાર મળી જશે. આ વડીલ તરીકેનો વિનય છે, વડીલ તરીકેનો આચાર છે. ધાર્યું હોત તો કહી શક્યા હોત કે એમાં મારે એને શું પૂછવાની જરૂર છે, હું કહું છું ને. પણ આવું ન કર્યું. પોતાના પુત્રની મનની સંવેદનાઓને વાચા મળે એ માટેના બનતા પ્રયત્નો કરવા એ વડીલોનું કર્તવ્ય છે. અને કર્તવ્યો હંમેશા પારસ્પરિક હોય. કોઈ એક જ સંબંધનું કર્તવ્ય એ તો જીવને ભાર બની જાય. કનકરથને વાત કરી વિસર્જન સભાનું થયું પછીથી, અને સૂચક દ્રષ્ટિથી ફક્ત પૂછ્યું અને માતાને કીધું, એટલે કે પોતાની પત્નીને કીધું કે તમે કનકરથ સાથે વાત કરી લેજો. મને તો એવું લાગે છે કે એને કશો વિરોધ નથી, પણ છતાંય તમે એના મનની વાચાઓ સાંભળી લેજો. માતાએ પૂછ્યું અને કનકરથે કહ્યું કે પિતાજી જે નિર્ણય કરશે તે યોગ્ય જ કરશે. હું એમના નિર્ણયને સ્વીકારી લઈશ. આ કનકરથ લગ્નનો પ્રસ્તાવ સ્વીકારે છે અને હવે આ લગ્ન માટેની જે આખો ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ એના જીવનની અંદરમાં જે પરિવર્તનો લાવે છે, જે શુભતાઓ લાવે છે, અને શુભતાઓ પછી તડકા પછી જેમ સાંજ પડે છે એમ સાંજ પછી પણ એક તડકો આવે છે. એ બધી ઘટનાઓની હારમાળામાં આવતીકાલથી ફરીથી આપણે વહેવાનું શરૂ કરશું. પણ આ વાર્તા આપણને ચોક્કસ એવા વિશ્વમાં લઈ જશે કે જે વિશ્વ આપણા માટે, આજના આપણા વિશ્વ માટે બહુ સંકેતદાયક હશે. ફરી આવતીકાલે મળીએ.